વલ્લભ પતિત ઉદ્ધારણ જાનો, વલ્લભ પતિત ઉદ્ધારણ જાનો, વલ્લભ પતિત ઉદ્ધારણ જાનો, વલ્લભ પતિત ઉદ્ધારણ જાનો, શરણી લે કલીલા દરસાવતા, શરણી રે કલીલા દરસાવત, તાપર ધરત ગોવર્ધન રાનો, તાપર ધરત ગોવર્ધન રાનો, વલ્લભ પતિત ઉદ્ધારણ જાનો, વલ્લભ પતિત ઉદ્ધારણ જાનો, વલ્લભ પતિત ઉદ્ધારણ જાનો, વલ્લભ પતિત ઉદ્ધારણ જાનો. મહાપાતકીનો ઉદ્ધાર પણ શ્રી વલ્લભ કરે છે. પ્રથમ દિવસે મેં આપ સૌને કહ્યું હતું, તે પુસ્તપસ્તે જુહુમુહુ સસનુરાર્યા. એવો મહાપાતકી પણ જો શ્રી પ્રભુનું અથવા શ્રી વલ્લભના નામનો જ્યારે આશ્રય લે છે તો એના માટે એના સર્વ સાધનો આવી જાય છે, સર્વ સાધનોની પૂર્તિ થઈ જાય છે. અરે એવો વલ્લભનું શરણ તો દૂર રહ્યું, શ્રી વલ્લભના નિજજનોનું પણ જો સંગ થઈ જાય, એ નિજજનોનો પણ જો કોઈ ન કોઈ માધ્યમથી સંગ થઈ એમની પ્રાપ્તિ થાય, કેવલ મળવાનું પણ થાય, તો પણ જીવનમાં ઉત્કર્ષ આવે છે. પેલો પારાધીનો પ્રસંગ આવે છે ને, લગભગ 252 માં આવે છે, 252 માં બધા જ વૈષ્ણવો શ્રી ગુસાઈજીના ચરણ સ્પર્શ કરવા જાય છે. આમ આખી એક લાઈન છે, એમાં 2 હંસલાઓ પણ સરોવરમાંથી નીકળીને ગયા. દૈવી જીવ છે, ક્રમમાં ઊભા છે. પારાધીને થયું કે હું આને બાણ મારી લઉં, આવા સુંદર હંસ મને હવે પાછા પ્રાપ્ત નહીં થાય. પણ જોયું બહુ બધી ભીડ છે, જો આમાં હું મારીશ અને એ જો એની પીડાથી ચિલ્લાવશે તો હાહાકાર મચી જશે ને ખોટા બધા મને પીટશે. એ પોતે ત્યાં પોતાના બધા શસ્ત્રો મૂકી અને થોડો ઘણો વેશ સુધારીને ત્યાં લાઈનમાં ઊભી ગયો કે જેમ થોડી લાઈન ઓછી થાય એટલે આમ પકડીને લઈ જાઉં, પછી તો મારા હાથમાં છે. જાય છે, યત્ન કરે છે, જેવા પકડવા જાય છે એ જ સમયે જ્યારે તે હંસલા જે મૂઢ એક પક્ષીની યોનિમાં છે પણ હૃદયમાં શ્રી ગુસાઈજી શ્રી મહાપ્રભુજી બિરાજે છે, કેવલ એનો સ્પર્શ થતા, એની પાંખનો સ્પર્શ થતા પારાધીના અંતઃકરણમાં જે ક્રૂરતા હતી એ ક્રૂરતાનો નાશ થઈ ગયો, એના હૃદયમાં વૈષ્ણવતા જાગી ગઈ. જો શ્રી વલ્લભના અને શ્રી વિઠ્ઠલના સેવકો એક પતિતનો ઉદ્ધાર કરતા હોય તો જ્યારે શ્રી વલ્લભ સ્વયં પધારે, જ્યારે સ્વયં કોઈ એક રાજ્યના કોઈ એવા કાર્ય વિશેષને લઈને જ્યારે રાજા પોતે પોતાની સવારી લઈને આવે ત્યારે પછી એ કાર્યનું આવી બને. કોઈ ન કોઈ પ્રકારે એ કાર્યને પૂરું થવું જ પડે. એમ અહીંયા શ્રી વલ્લભ પધારી રહ્યા છે. મુખમાં ભગવાન નામ છે, અંતઃકરણમાં શ્રી યુગલ સ્વરૂપનું ચિંતન છે, શ્રી હસ્તથી જીવોને શરણે લેવાનું, અભયદાન દેવાની મુદ્રા છે. અને શ્રી વલ્લભ મંદ હાસ્ય કરતા કરતા પધારી રહ્યા છે. જ્યાં જ્યાં આપના દૈવી જીવો દેખાય છે ત્યાં ત્યાં આપ આપના
મધુરાત્મક હાસ્યથી એ જીવોના ચિત્તને ખેંચે છે અને એ જીવોને નામ નિવેદન પ્રદાન કરી, ભગવત સેવા પ્રદાન કરી, કોઈને માનસી પ્રદાન કરી અને આપે જીવનો ઉદ્ધાર કરનારા છે. માટે શ્રી વલ્લભ આપ દૈવોદ્ધાર પ્રયત્નાત્મા છે. શ્રી વલ્લભાધીશ સાધન વૃથા કરત દીન ખોવત શ્રી વલ્લભ કો રૂપ ન જાને સાધન વૃથા કરત દીન ખોવત શ્રી વલ્લભ કો રૂપ ન જાને જાકી કૃપા કટાક્ષ સફલ ફલ જાતિ કૃપા કટાક્ષ સફલ ફલ કૃષ્ણદાસ દીનો જન